સુપર 6 માં હવે વાત કરવાની છે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાની। રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો કારોબાર હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે। સુરતમાં પિઝા અને ડેરીના નમૂનાઓ ફેલ થયા બાદ અમદાવાદમાં પણ પાણીપુરીથી લઈને ઘી અને મસાલા સુધી સેમ્પલોમાં ગંભીર ગડબડી સામે આવી છે। ફૂડ વિભાગની તપાસમાં ખુલાસા થયા બાદ લોકોમાં હવે ચિંતા વધી ગઈ છે કે આખરે તેઓ શું ખાઈ રહ્યા છે। ગુજરાતમાં ભેળસેળિયાઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। સુરતથી લઈને અમદાવાદ સુધી ખાણીપીણીની વસ્તુઓના સેમ્પલમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। ક્યાંક પિઝાના પનીર અને ચીઝમાં હલકી ગુણવત્તાના તત્વો મળ્યા છે, તો ક્યાંક પાણીપુરી, મિલ્કશેક, ઘી અને મસાલા અખાદ્ય, કલર અને ભેળસેળનો ભોગ બન્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ખેલ સામે હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શહેરની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં લેવાયેલા 6 નમૂનાઓ ફેલ જાહેર થયા છે। ખાસ કરીને બામરોલીની હિંગરાજ ડેરી અને સાથે જ સિટીલાઇટ વિસ્તારમાં આવેલી ટોર્નિટો પિઝાના પનીર અને ચીઝના સેમ્પલમાં બીટા સિટોસ્ટ્રોલની હાજરી મળી આવી છે, જેને હલકી ગુણવત્તા અને ભેળસેળનું સંકેત માનવામાં આવે છે। આ ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। આરોગ્ય માટે હાનિકારક છે। લાંબા સમયે આ વસ્તુ આરોગ્ય માટે હાનિકારક હોવાનું એટલા માટે છે કે કારણ કે તેના કારણે લીવરના પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે કેન્સરનું પણ જોખમ રહે છે। હિંગરાજ ડેરી, બમરોલી રોડ, ટોર્નિટો પિઝા, ન્યૂ સિટી લાઇટ, પછી ઓરેન્જ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશનની સામે, હોટલ સિફટ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ રેલવે સ્ટેશનની સામે તથા ભાગ્યલક્ષ્મી ડેરી, હોડી મંગલા, સુરત। આ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધતા ફૂડ વિભાગ પણ હવે એક્શનમાં આવ્યું છે। ભેળસેળિયા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડા સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। તો બીજી તરફ અમદાવાદમાં પણ હેલ્થ વિભાગે લીધેલા સેમ્પલોના પરિણામોએ લોકોની ચિંતા વધારી દીધી છે। શહેરમાં પાણીપુરી, મિલ્કશેક અને સાથે ચીલી પાવડર, ઘી અને હળદરના નમૂનાઓ અખાદ્ય જાહેર કરવામાં આવ્યા છે। આ તપાસ દરમિયાન 184 નમૂનાઓમાંથી 34 નમૂનામાં ફૂડ ગ્રેડ કલર મળી આવ્યો છે, જ્યારે પાણીપુરીના 30થી વધુ સેમ્પલમાં પણ કલરનો ઉપયોગ સામે આવ્યો છે, જે આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ તમામ યુનિટો સામે જે અનસેફ નમૂના હોય છે તેની સામે FSI એક્ટ અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટાન્ડર્ડ નમૂના છે તેને એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે। ચાલુ માસમાં જે વહીવટી ચાર્જ પેટે 5,35,000 રૂપિયાનો દંડ અલગ અલગ યુનિટ પાસેથી વસૂલ કરવામાં આવેલો છે અને જે યુનિટોમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવેલી હતી તેવા 7 યુનિટોની સામે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે।